હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? લાસ્ટ સેશનમાં આપણે રિલેટિવ વેલોસિટી એટલે કે સાપેક્ષ વેગ ખૂબ જ સરસ રીતે ભણી ગયા. આજે એમાં હજી એક ટોપિકનો ઉમેરો કરવાનો છે, પછી આપણા સમ સ્ટાર્ટ થશે. તો આ વસ્તુને તમારે હવે એનાલાઇઝ કરવાની થશે, વ્યવસ્થિત રીતે સમજવાનું થશે, તો જમાવટ આવશે, તો મજા આવશે. ચાલો જોજો, વ્યવસ્થિત રીતે સાંભળજો. સૌથી પહેલો પ્રશ્ન, મારા પ્રશ્નના જવાબ આપજો એટલે તમને બધી વસ્તુ ક્લિયર થઈ જશે. એક ઓબ્ઝર્વર છે, આ ઓબ્ઝર્વર ક્યાં ઊભો છે? તો કે જમીન ઉપર ઊભો છે. એક ઓબ્ઝર્વર છે એ ક્યાં છે? તો કે જમીન ઉપર ઊભેલો છે. રેડી? ચાલો જોજો. હવે આ ઓબ્ઝર્વર છે એટલે આ નિરીક્ષક છે પોતે, કે જે જમીન ઉપરથી ગતિનું નિરીક્ષણ કરે છે. ચાલો હવે એક શું છે? તો કે એક ટ્રોલી જેવું છે એવું વિચારો. આ ટ્રોલી રેડી, કે જે ટ્રોલી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. કેટલી સ્પીડથી ગતિ કરે છે? 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ચાલો સાંભળજો. હવે આ ટ્રોલી ઉપર એક વ્યક્તિ સ્થિર ઊભો છે. રેડી? એક વ્યક્તિ સ્થિર ઊભો છે એટલે શું થતું હશે? તમે સમજી ગયા છો કે ટ્રોલી છે, ટ્રોલી ઉપર એક વ્યક્તિ ઊભો છે. વ્યક્તિ ટ્રોલી ઉપર ગતિ કરતો નથી, એ વ્યક્તિ ટ્રોલી ઉપર સ્થિર ઊભો છે. એટલે તમે એવું બોલી શકો કે એ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે. રેડી? ચાલો, તો હવે આ ટ્રોલી જાતી હોય, એના ઉપર આ વ્યક્તિ ખાલી ઊભો છે. તો હવે આ ઓબ્ઝર્વર આ વ્યક્તિનું નિરીક્ષણ કેવું લેશે? ચાલો, એની ગતિ વિશે શું કહેશે? એની ગતિ શું કહેશે? ચાલો, સૌથી પહેલો પ્રશ્ન એ છે મારો કે જ્યારે વ્યક્તિ ટ્રોલી પર સ્થિર હોય ત્યારે નિરીક્ષક ગતિ વિશે શું ચર્ચા કરે? શું કહે છે? ચાલો, એટલે કે જ્યારે વ્યક્તિ ટ્રોલી પર સ્થિર હોય ત્યારે નિરીક્ષક ગતિ વિશે શું કહેશે? આ કોના જેવું ઓબ્ઝર્વેશન છે જે તમને સામું દેખાય છે? એક વ્યક્તિ બેઠો છે, એક વ્યક્તિ એક ટ્રોલી ઉપર આમ ઊભો છે ને ઊભો છે, પણ ટ્રોલી ગતિમાન છે. તો આ નિરીક્ષક શું જોશે? યસ, એ નિરીક્ષક જોશે કે આ વ્યક્તિ ગતિ કરે છે. કેટલી ઝડપથી ગતિ કરે છે? તો કે જેટલી ઝડપથી ટ્રોલી ગતિ કરે છે એટલી ઝડપથી જ કોણ કરે છે? તો કે આ વ્યક્તિ ગતિ કરે છે. સમજી ગયા? ચાલો સમજો. આ વ્યક્તિ સ્થિર ઊભો હતો પણ ટ્રોલીની સાપેક્ષે, એટલે ટ્રોલી પર સ્થિર હતો. એટલે કે આ વ્યક્તિ સ્થિર છે, પણ આ વર્ડને વ્યવસ્થિત રીતે સમજો. ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે. ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે, બરોબર? ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે ત્યારની આ ડિસ્કશન છે ને 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ ગતિ કરે છે. રેડી? ચાલો, તો આ વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ, ધ્યાન રાખજો બરોબર રીતે. ચાલો, ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે, તો ત્યારે નિરીક્ષક આ વ્યક્તિની ગતિ વિશે શું કહેશે? સિમ્પલ છે, વિચારો. કોઈ એક કાર છે, કાર ઉપર એક વ્યક્તિ, કારની અંદર એક વ્યક્તિ બેઠો છે. વ્યક્તિ તો હલતો ન હોય કારની અંદર, પણ આ કાર ચાલુ છે. તો બારે જમીન ઉપર ઉભેલો વ્યક્તિ શું કહેશે? કે યસ, આ વ્યક્તિ ગતિમાન છે. કેટલી ઝડપથી? તો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. એટલે એ કહેશે, નિરીક્ષક કહેશે કે આ વ્યક્તિની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક છે. ચાલો, હવે વ્યવસ્થિત રીતે મારી વાત સાંભળજો. બહુ સમજ જ એ વસ્તુ છે કે જ્યારે વ્યક્તિ, સાંભળજો, જાજુ લખીશ નહીં પણ તમને દેખાડીશ. જ્યારે આ જ વ્યક્તિ ટ્રોલી ઉપર, સમજજો, ટ્રોલી ઉપર, જ્યારે આ જ વ્યક્તિ ટ્રોલી ઉપર ટ્રોલીની સાપેક્ષે ટ્રોલીની ગતિની દિશામાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરવા માંડે. ટ્રોલી કેટલી સ્પીડથી જાય છે? 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય જ છે. પણ આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. એટલે કે આ જે ઝડપ આવી છે એ ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ કેટલી છે? તો કે 4 કિલોમીટર પ્રતિ કલાક. એનો મતલબ કે આ વ્યક્તિ ટ્રોલી પર 4 કિલોમીટર અંતર કાપે છે. ચાલો, નિરીક્ષક ક્યાં છે? યસ, આપણો નિરીક્ષક ઓબ્ઝર્વર ક્યાં છે? તો કે જમીન ઉપર જ છે. તો આ ઓબ્ઝર્વેશન શું લેશે? વિચારો. તો સમજો, હવે આમાં તમારું પ્યોર લોજિક જ આમાં કામ લાગશે. બીજું કાંઈ વસ્તુ તમારે વિચારવાની નથી. તમારે તમારું લોજિક જ આંકવાનું છે. રેડી? ચાલો, તો શું થશે? તો કે આ ટ્રોલી 1 કલાકમાં 10 કિલોમીટર આગળ જશે. એટલે વ્યક્તિ તો 10 કિલોમીટર આગળ ગયો જ, પણ સાથે સાથે વ્યક્તિ પણ ટ્રોલી ઉપર 4 કિલોમીટર આગળ જશે. વિચારો. એટલે વસ્તુ શું થઈ? તો કે કોઈ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ ટ્રોલી ઉપર ઊભો છે.
હવે એ વ્યક્તિ દોડતો ન હોય ટ્રોલીની ગતિની દિશામાં કે ટ્રોલીની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતો ન હોય તો તમને એટલીસ્ટ તો એવું લાગે જમીન ઉપરથી કે 10 કિલોમીટર આગળ જશે, કારણ કે ટ્રોલી આગળ જાય છે. પણ હવે એ વ્યક્તિ ખુદ એ ટ્રોલી ઉપર દોડવાનું ચાલુ કરે છે. વિચારો તો શું થશે? તો કે ટ્રોલીની રીતે આગળ જશે જ, પણ સાથે વ્યક્તિ પણ આગળ જશે. યસ, એનો મતલબ કે હવે આ નિરીક્ષક આ વ્યક્તિનો વેગ કેટલો જોશે? તો કે 10 + 4 બરાબર 14 કિલોમીટર પ્રતિ કલાક જોશે. ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરીને રાખજો. હવે અહીંયા તમે જો કાલવાળું ગોઈખું હોય તો મરી જાઓ. શું ગોઈખું હોય? કાલ યાદ કરો. કાલ શું કીધું હતું? કે બંને એક દિશામાં છે તો બાદબાકી થાય તો 10 - 4 તો 6. અહીંયા ન થાય, એટલે તમારે જોવું પડે વર્કિંગ કેમ થાય છે. ને આ બધી વસ્તુ આખી જુદી જુદી હતી, અહીંયા બધી વસ્તુ જુદી જુદી છે, એટલે બે વસ્તુને કોમ્બિનેશન ન કરતા. આ વેગ છે, આ વેગ જમીનની સાપેક્ષે નથી, આ વેગ ટ્રોલીની સાપેક્ષે છે. સમજી ગયા? આ વેગ કોની સાપેક્ષે છે? તો કે ટ્રોલીની સાપેક્ષે છે. ચાલો હવે સાંભળજો બરોબર રીતે. નંબર 3 કેસ કે જો આ જ વ્યક્તિ ટ્રોલીની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય, ટ્રોલી કઈ બાજુ જાય છે? તો કે ટ્રોલી જાય છે આગળની તરફ 10 કિલોમીટર પ્રતિ કલાક, બરોબર, અને આ ઓપોઝિટ દિશામાં 4 km/h ની સ્પીડથી ગતિ કરતો હોય, તો હવે જમીન ઉપર ઉભેલા વ્યક્તિને શું દેખાશે? હાલો મને આનો વિચારીને રિપ્લાય આપજો. જમીન ઉપર ઉભેલો વ્યક્તિ શું જોશે? તો વિચારો શું જોશે જમીન ઉપર ઉભેલો વ્યક્તિ? જમીન ઉપર ઉભેલો વ્યક્તિ એ જોશે 1 કલાકમાં ટ્રોલી 10 કિલોમીટર અંતર આગળ કાપે છે, પણ વ્યક્તિ 4 કિલોમીટર અંતર પાછળ કાપે છે. એટલે નેટ કેટલો આગળ ગયો? તો કે ટ્રોલીની સાપેક્ષે હવે વ્યક્તિનો વેગ આ નિરીક્ષક જોશે 10 - 4 બરાબર 6 કિલોમીટર પ્રતિ કલાક. કોની સાપેક્ષે આ બધી ચર્ચા છે? તો કે જમીનની સાપેક્ષે ચર્ચા છે સાહેબ. ખાસ વસ્તુ મગજમાં રાખજો. એટલે તમે આ જે કાંઈ પણ બધા વેગ ગોઈતા છે, આ 3 વેગ કોની સાપેક્ષે ચર્ચા ચાલે છે? તો કે આ બધી ડિસ્કશન જમીનની સાપેક્ષે ચાલે છે. બીજી વસ્તુ જે સમજવા જેવી ઈ છે, જે બહુ વ્યવસ્થિત રીતે મારી વાત સાંભળજો, કે આ તમને જે વેગ આપેલો છે, આ વેગ ટ્રોલીની સાપેક્ષે દીધેલો છે. ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ છે, એટલે આ ઝડપ જે ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ આપી છે, એટલે સાંભળજો, આ વ્યક્તિ માટે ટ્રોલી સ્થિર છે. શું છે? આ વ્યક્તિની સાપેક્ષે ટ્રોલી કેવી છે? તો કે સ્થિર છે. શું કામ સ્થિર છે? કયા કેસમાં? ચાલો ઉભા રહ્યો. હજી અહીંયા તમે અહીંયા 2 મિનિટ ખમી જાઓ. બરોબર, આ કેસમાં તમે વિચારો તો આ કેસમાં આ વ્યક્તિની સાપેક્ષે ટ્રોલી સ્થિર છે. આ વ્યક્તિ ટ્રોલી ગતિ કરે છે એવું ત્યારે જ જોઈ શકે જ્યારે આજુબાજુ ઝાડવા કે આજુબાજુ કોઈ વસ્તુ રહેલી હોય. જ્યારે એને જોવે ત્યારે એને ખબર પડે કે ઓહો આ તો પાછળ જાય છે, એટલે એને ખબર પડે કે આ ટ્રોલી આગળ જાય છે સાહેબ. બાકી જો આજુબાજુ કાંઈ વસ્તુ ન દેખાતી હોય તો આ વ્યક્તિને શું દેખાય? તો કે ટ્રોલી સ્થિર જ દેખાય. મતલબ સાંભળજો, તમને એવું કે જ્યારે આ એમ કે ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિની ઝડપ, તો આ વ્યક્તિ માટે ટ્રોલી સ્થિર થઈ જાય. મતલબ કે આ વ્યક્તિ માટે ટ્રોલી સ્થિર છે, પણ આના માટે નથી. શું કામ? તો કે આ વ્યક્તિ ટ્રોલી ઉપર નથી. આ વ્યક્તિ ક્યાં ઊભો છે? આ વ્યક્તિ ઊભો છે જમીન ઉપર ઊભો છે. એટલે ખાસ વસ્તુ મગજમાં રાખજો, નિર્દેશ ફ્રેમ ફરી ગઈ. જમીન ઉપર ઊભો છે તો જમીનની સાપેક્ષે ટ્રોલી ગતિમાન છે, પણ આ જ વ્યક્તિ જો ટ્રોલી ઉપર ઊભો હોત તો. ચાલો ચોથો કેસ તમને સાંભળજો, વ્યવસ્થિત રીતે સાંભળજો. બહુ પરફેક્શનથી આખી ડિસ્કશન ચાલી રહી છે, નાના ઉપરના બધા સમ હમણાં પૂરા થઈ જશે. ચાલો હવે નિરીક્ષક અને આ જ વ્યક્તિ, હાલો હવે વિચારીને મને જવાબ દેજો. ચાલો ધ્યાન રાખજો. હવે આ નિરીક્ષક છે, ઓબ્ઝર્વર છે, અને આ વ્યક્તિ સ્થિર છે. ચાલો આજુબાજુનું એને કાંઈ વસ્તુ નથી દેખાતી. ટ્રોલી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. આજુબાજુ ઝાડવા પાન કાંઈ દેખાતું જ નથી, બિલ્ડિંગ કે કાંઈ જમીન આજુબાજુ દેખાતી જ નથી, કે જે આગળ જાય છે પાછળ જાય છે એવું કાંઈ વસ્તુ રિપ્રેઝન્ટ થતી જ નથી. તો હવે વિચારો, આ ઓબ્ઝર્વર આ વ્યક્તિને જોવે, આ વ્યક્તિ સ્થિર છે એટલે ક્યાં સ્થિર છે? તમે સમજી ગયા, ટ્રોલી ઉપર સ્થિર છે. બરોબર. હવે આ ઓબ્ઝર્વર આ વ્યક્તિની ગતિ વિશે શું ચર્ચા કરશે? થોડુંક વિચારો. ચાલો થોડુંક વિચારો, શું ચર્ચા કરશે? પ્લીઝ 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 થોડુંક વિચારો, વ્યવસ્થિત રીતે મને વિચારીને આન્સર આપો. કે આ ઓબ્ઝર્વર ટ્રોલીની ઉપર ઊભો છે અને સામેનો જે વ્યક્તિ છે એ વ્યક્તિ ટ્રોલી ઉપર સ્થિર છે. એટલે આ પણ ટ્રોલી ઉપર છે ને આ પણ ટ્રોલી ઉપર છે. આ પણ ટ્રોલી ઉપર છે ને આ પણ ટ્રોલી ઉપર છે.
અને આ વ્યક્તિ સ્થિર છે અને આ ટ્રોલી ઉપર એ સ્થિર છે, તો મગજ આંકો કે ટ્રોલી ભલે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે, પણ આ ઓબ્ઝર્વર આ વ્યક્તિની ઝડપ શું જોશે? તો કે એમ જ કહેશે તો કે સ્થિર છે. શું કામ કહેશે? કારણ કે આ ઓબ્ઝર્વર ટ્રોલી પરથી ગતિની ચર્ચા કરે છે, એટલે આ ઓબ્ઝર્વર પાસે ઓલરેડી 10 ની સ્પીડ છે, આ ઓબ્ઝર્વર પાસે ઓલરેડી 10 ની સ્પીડ છે, તો આ બંને વચ્ચે કાંઈ સાપેક્ષ વેગ જોવા નહીં મળે. આ કેસમાં જમીન ઉપર હતો એટલે જમીનની સ્પીડ આપણે 0 કન્સિડર કરી હતી સાહેબ. ખાસ આ વસ્તુને માર્કિંગ કરજો, આ વસ્તુને વ્યવસ્થિત રીતે સમજજો. નો સમજાય તો મને તમે કહેજો. પૃથ્વી ઉપર કોઈ એક વ્યક્તિ ઊભા છે. હું એમ કહું કે એક બાઇક છે, સાંભળજો બરોબર, વ્યવસ્થિત રીતે સાંભળજો. આ કોઈ એક બાઇક છે, આ બાઇક પૃથ્વી ઉપર પડેલું છે. ચલો, આ બાઇકની સ્પીડ 50 કિલોમીટર પ્રતિ કલાક છે. તો આનો મતલબ શું થાય? તો કે આ બાઇક માટે પૃથ્વી સ્થિર છે. પૃથ્વી કેવી છે? તો કે સ્થિર છે, પણ એ પૃથ્વીની સાપેક્ષે 50 ની સ્પીડ ઉપર જાય છે સાહેબ. પૃથ્વી સ્થિર છે. શું કામ? તમને એમ થાય કે શું કામ તમે એમ કહો છો પૃથ્વી સ્થિર છે? બેટા સ્થિર જ થાય. તમે વિચારો, તમે પૃથ્વી ઉપર ઊભા હોય તો તમને પૃથ્વી હલતી હોય એવું દેખાય છે? તમને દેખાય કે પૃથ્વી હલે છે? જમીન તમને એમ દેખાય છે કે પૃથ્વી આમ હલે છે કે પૃથ્વી ઓલી બાજુ હલે છે? પણ એની જ જગ્યાએ કોઈ ઓબ્ઝર્વર છે, સાંભળજો, કોઈ ઓબ્ઝર્વર છે કે જે ચંદ્ર ઉપરથી તમારી ગતિનું નિરીક્ષણ કરતો હોય તો શું થાય? ચંદ્ર ઉપરથી ગતિનું નિરીક્ષણ કરતો હોય તો શું થશે? વિચારો, આ પૃથ્વી અને ચંદ્ર ઉપરથી ગતિનું નિરીક્ષણ કરતો હોય તો શું કહેશે કે લા તું તો હલસ, તું તો હલસ, તું તો ગતિમાન છો. પણ જ્યારે આ જ વસ્તુ જ્યારે પૃથ્વી ઉપરથી તમે જોવો છો તો તમને એમ નથી લાગતું કે હું હલું છું, હું મોશન કરું છું? બે વસ્તુમાં બહુ મોટો ડિફરન્સ છે. બે વસ્તુ બહુ સમજવા જેવી છે. ફેર ક્યાં પડ્યા? નિર્દેશ ફ્રેમમાં ફેર પડ્યો. એટલે હવે ચંદ્ર ઉપર ઉભેલો વ્યક્તિને ચંદ્ર સ્થિર દેખાતો હોય, મતલબ કે જેની સાપેક્ષે સ્પીડ છે એ વસ્તુ હંમેશા તમને કેવી દેખાતી હોય છે? સ્થિર દેખાતી હોય છે. એટલે આ જે વ્યક્તિ છે, આ વ્યક્તિની સ્પીડ જમીનની સાપેક્ષે 4 કિલોમીટર પ્રતિ કલાક નથી. આ જે સ્પીડ મેં તમને હમણાં લખેલી હતી એ કોની સાપેક્ષે છે? તો કે ટ્રોલીની સાપેક્ષે. એટલે આ વ્યક્તિ માટે તો ટ્રોલી કેવી છે? તો કે સ્થિર છે. એટલે ટ્રોલી પર એ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ટ્રોલી પર એટલે આ વ્યક્તિ માટે ટ્રોલી સ્થિર છે. જેમ હું તમને એમ કહું, સમજજો કે એક વ્યક્તિ બાઇક લઈને અહીંયા ઊભો છે, એક વ્યક્તિ અહીંયા બાઇક લઈને ઊભો છે, ચાલો જમીન ઉપર ઊભો છે, સમજજો બરોબર રીતે, જમીન ઉપર ઊભો છે. હવે એમ કહું કે એ વ્યક્તિ 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, તો એ જમીનની સાપેક્ષે છે, એટલે એ વ્યક્તિ માટે તો જમીન સ્થિર છે, એની ઉપર 50 ની સ્પીડે જાય છે. હવે ઈ 50 ની સ્પીડે આમ જતો હોય તોય ભલે, ઈ 50 ની સ્પીડે આમ જતો હોય તોય ભલે, પણ બાઇક સવાર જે છે એ બાઇક સવાર પૃથ્વી પર તો 1 કલાકમાં 50 ની સ્પીડથી જ અંતર કાપશે. પૃથ્વી જેમ ફરતી હોય એમ એને ખબર જ નથી પડતી સાહેબ, કારણ કે એના માટે તો પૃથ્વી ઓલરેડી સ્થિર છે. આખી વસ્તુ સમજાય છે હું તમને શું કહેવા માંગુ છું? આખી વસ્તુ સમજી ગયા? અથવા બીજા સેન્સમાં હું તમને હજી એક બીજો વે આપું. ચાલો જોજો, સાંભળજો. કોઈ વસ્તુ તમને સ્થિર દેખાય છે એનું કારણ શું છે? ચાલો જોજો વ્યવસ્થિત રીતે. કોઈ એક વ્યક્તિ છે, આ વ્યક્તિને આ વસ્તુ છે, સામેની વસ્તુ સ્થિર દેખાય છે, એનું કારણ શું છે? શું કારણ છે? આ વસ્તુ સ્થિર દેખાય છે, આ વ્યક્તિને આ વસ્તુ સ્થિર દેખાય છે, એનું શું કારણ છે? ચાલો તો તમે એમ કહેશો કે આનો વેગ 0 છે, પણ એ તો તમારી સાપેક્ષે વેગ 0 છે, બાકી આફ્ટર ઓલ તો ગતિમાં હોય જ છે. એટલે આપણે એવું કહી શકીએ ને કે આનો જેટલો વેગ છે એટલો જ આનો વેગ છે. આ 10 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે તો આ પણ 10 મીટર પર સેકન્ડની ઝડપથી જાય છે. એના કારણોસર આ બંને વચ્ચે જે વેગનો તફાવત છે એ 0 છે, એટલે આ વ્યક્તિને દેખાશે કે આ સ્થિર છે. તમે જોજો, જ્યારે કોઈ બે બાઇક સવાર હોય, આ બે બાઇક સવાર સેમ સ્પીડથી ગતિ કરતા હોય અને એ બે એકબીજાને સામું જોવે તો એકબીજાને કેવા જોશે? તો કે સ્થિર જ જોશે. પણ એ ગતિમાન એટલે દેખાય, આજુબાજુના ઓલા જે ઝાડવા હોય, ઝાડવા પાછળ જતા હોય એટલે એને એમ દેખાય કે અમે ગતિ કરી છે, બાકી એકચ્યુઅલમાં ગતિ થતી જ ન હોય સાહેબ. સમજો, મતલબ સાપેક્ષનો આખો ખેલ છે. આ વસ્તુ સમજવા જેવી છે. એટલે એ જ વસ્તુ હું તમને સમજાવવા માંગુ છું કે આ કેસમાં તમે વિચારો કે જે વ્યક્તિ જ્યારે ખાલી અહીંયા ઉપર સ્થિર ઊભો છે, તો જે ટ્રોલીનો વેગ છે એટલો ઓલરેડી આ વ્યક્તિ પાસે વેગ છે જ. એટલે જેટલો ટ્રોલીનો વેગ છે એટલો જ આની પાસે વેગ છે. એટલે આનો મતલબ શું થયો? તો કે આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે સ્થિર છે, એટલે આ વ્યક્તિ ટ્રોલીને જોવે
તો ટ્રોલીને સ્થિર જોશે અથવા ટ્રોલી આ વ્યક્તિને જોવે તો આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે સ્થિર દેખાશે. શું કામ? ટ્રોલીનો જેટલો વેગ છે એટલો જ આનો વેગ છે. પણ હવે એ ટ્રોલી ઉપર જો દોડવાનું ચાલુ કરે તો ટ્રોલીની સાપેક્ષે હવે આનો વેગ આવે એટલે આ વ્યક્તિ જેના ઉપર ઊભો છે એ વસ્તુ એના માટે સ્થિર થઈ ગઈ. જેમ કે આ ઓબ્ઝર્વર છે એ પૃથ્વી ઉપર ઊભો છે તો પૃથ્વી એના માટે કેવી કહેવાય? તો કે સ્થિર કહેવાય. મતલબ કે જે તમને સાપેક્ષ વેગ જે તમને દીધેલો છે, તમને એમ કહે કે ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ, તો આ વ્યક્તિ માટે ટ્રોલી કેવી થઈ ગઈ? તો કે સ્થિર થઈ ગઈ. હવે ટ્રોલી આગળની તરફ ગતિ કરતી હોય તો ભલે, ટ્રોલી પાછળની તરફ ગતિ કરતી હોય તો ભલે, આ વ્યક્તિના મતે જે વેગ તમને મળશે એ 4 કિલોમીટર પ્રતિ કલાક જ થશે. આ વસ્તુ હજી પરફેક્ટ સમજવા માટે, વ્યવસ્થિત સમજવા માટે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એના ઉપરથી આપણે આખી ચર્ચા કરીએ, તમને બધી વસ્તુ પરફેક્ટ ક્લિયર થઈ જશે. ચાલો ધ્યાન રાખજો, જોજો વ્યવસ્થિત રીતે. ચાલો સાંભળજો, આ એક ટ્રોલી છે કે જે ટ્રોલી ની સ્પીડ 10 કિલોમીટર પ્રતિ કલાકની છે. ચાલો હવે સમજો, આ ટ્રોલી ઉપર એક વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. હવે આ જે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે એ વ્યક્તિની ઝડપ છે, પણ કોની સાપેક્ષે છે? વ્યક્તિની ટ્રોલીની સાપેક્ષે ઝડપ છે. કોની સાપેક્ષે ઝડપ છે? ટ્રોલીની સાપેક્ષે ઝડપ છે. રેડી? કે જે 4 કિલોમીટર પ્રતિ કલાક છે. ચાલો સાંભળજો, તો હવે પ્રશ્ન એ છે, 1 કલાક બાદ વ્યક્તિ અથવા 1 કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર કેટલું થશે? 1 કલાકમાં, ઇન 1 અવર, વ્યક્તિએ 1 કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલ અંતર કેટલું થશે? ચાલો આ જ પ્રશ્ન, 1 કલાકમાં વ્યક્તિએ જમીનની સાપેક્ષે કાપેલ અંતર કેટલું? ચાલો રેડી? આ પેલો કેસ, વિચારી મને જવાબ દેજો. સાપેક્ષ ગતિમાં તમારું લોજિક પરફેક્ટ હશે તો જ તમને વધારે આઈડિયા આવશે, બાકી આઈડિયા નહીં આવે. ચાલો જોજો, હવે આ વ્યક્તિ આ દિશામાં 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એ 10 કિલોમીટર પર, ટ્રોલી 10 કિલોમીટર પર અવરની સ્પીડે ગતિ કરે છે. બંને પ્રશ્ન પાછા અહીંયા છે. ચાલો આના આન્સર શું આવશે? વોટ શુડ બી આન્સર? ચાલો થોડુંક વિચારો, એવું તો વિડીયો પોઝ કરી દો. બહુ ઇમ્પોર્ટન્ટ આખી ડિસ્કશન ચાલી રહી છે સાહેબ, જરાય આમાં મજાક ચાલી રહી નથી. તમારે વ્યવસ્થિત સમજવું પડશે. અને હજી તમને ત્રીજો કેસ આપું. ચાલો, આ ટ્રોલી કે જે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને આ વ્યક્તિ ટ્રોલીથી વિરુદ્ધ દિશામાં 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે. ચાલો સમજજો, તો અહીંયા આન્સર શું આવશે? આ બંને આન્સર અહીંયા, આ 3 પ્રશ્નના જવાબ દઈ દો એટલે મને ખબર પડે કે તમે કેટલા શાર્પ થયા છો, કેટલું વ્યવસ્થિત રીતે સમજ્યા છો. ચાલો, તો આમાં મોટા ભાગના છોકરાઓના આન્સર સાચા જ થશે. 1 કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલ અંતર, યસ, આ જે સ્પીડ છે ટ્રોલીની સાપેક્ષે છે, તો 1 કલાકમાં એ વ્યક્તિ 4 કિલોમીટરનું અંતર કાપશે. ઓકે, એટલે 4 કિલોમીટર અંતર ક્યાં કાપશે? ટ્રોલી પર કાપશે. ઓકે, હવે એ જ 1 કલાકમાં વ્યક્તિએ જમીનની સાપેક્ષે કાપેલું અંતર કેટલું થાય? ચાલો રહી જાઓ, તમે જમીન ઉપર ઉભા રહી જાઓ, જમીન ઉપર એક નિરીક્ષકને બેહાડી દો, તો એ શું જોશે કે 1 કલાકમાં 10 કિલોમીટર આગળ જશે અને 4 કિલોમીટર બીજું કાપશે, એટલે 14 કિલોમીટર. એટલે આફ્ટર ઓલ આ વેગ જ થયો ને, અને આ પણ શું થયો? તો કે વેગ થયો. રેડી? ચાલો હવે નો પ્રોબ્લેમ. હવે સાંભળો, આ કેસમાં શું થશે? આ કેસમાં વ્યક્તિ 1 કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર કેટલું થશે? ચાલો હવે આમાં તમે આન્સર દઈ દો તો સાચા. આ કેસમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર કેટલું થાય? બચાવ, આ વ્યક્તિ ટ્રોલી પર 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, મતલબ કે ટ્રોલીની સાપેક્ષે 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો ટ્રોલી આમ જાતી હોય તોય ભલે, આમ જાતી હોય તોય ભલે, આમ જાતી હોય તોય ભલે, આમ જાતી હોય તોય ભલે,
આ વ્યક્તિને શું ફેર પડે? હું એમ કહું, સાંભળજો કે એક વ્યક્તિ પૃથ્વીની સાપેક્ષે 50 ની સ્પીડથી જાય છે, તો એ પૂર્વમાં જાય, પશ્ચિમમાં જાય, ઉત્તરમાં જાય કે દક્ષિણમાં જાય, ઈશાનમાં જાય, નૈઋત્યમાં જાય, વાયવ્યમાં જાય કે ગમે તે દિશામાં જાય, એ કલાકમાં પૃથ્વી ઉપર કેટલું અંતર કાપશે? 50 જ કાપશે. કારણ કે હું બોલ્યો છું ઈ વ્યક્તિની ઝડપ 50 ની, ઈ વ્યક્તિની ઝડપ પૃથ્વીની સાપેક્ષે 50 છે, તો ઈ વ્યક્તિ માટે પૃથ્વી કેમ ફરે છે એની સાથે શું નિસ્બત છે? સમજા? મતલબ પૃથ્વી ગમે તે રીતે ફરે, મેં જે તમને સ્પીડ આપી છે એ સ્પીડ એની સાપેક્ષે જ છે. મતલબ પૃથ્વીની સાપેક્ષે જ છે એનો મતલબ શું થયો? મેં પૃથ્વીને 0 કન્સિડર કરી લીધી છે. કાલનો લેક્ચર યાદ કરો. એવી જેમ કહું કે ટ્રોલીની સાપેક્ષે છે, તો મતલબ મેં શું કર્યું? ટ્રોલીની સાપેક્ષે જ ઝડપ છે, તો ટ્રોલીની સ્પીડ મારા માટે હવે 0 થઈ ગઈ છે. એટલે આ વ્યક્તિની ઝડપ મેં 4 આપી, એ ટ્રોલીની સાપેક્ષે છે, ઝડપ મેં 4 આપી, ટ્રોલીની સાપેક્ષે છે, તો એ વ્યક્તિ માટે ટ્રોલી 0 ઉપર આવી ગયું. યાદ કરો, કાલનો રેફરન્સ પોઈન્ટ આપણે ચેન્જ કર્યો હતો. આખી વસ્તુ સમજી ગયા? પરફેક્ટ સમજાય છે? હું તમને શું કહેવા માંગુ છું? આ વસ્તુ વ્યવસ્થિત રીતે મગજમાં ક્લિયર કરીને રાખો. નહીં સમજાય તો 2 વાર વિચારો. આગલો લેક્ચર પણ ફરીથી તમે જોવો. બહુ અગત્યની આખી આ ડિસ્કશન ચાલી રહી છે. મતલબ હું આની સાપેક્ષે કહું છું, તો મારો રેફરન્સ પોઈન્ટ અહીંયા સેટ થઈ ગયો, મેં અહીંયા 0 કરી દીધો. વિચારો, જેમ મેં x માં આનો રેફરન્સ પોઈન્ટ સેટ કર્યો હતો, એમ જ હવે આ v માં રેફરન્સ પોઈન્ટ મેં સેટ કરી દીધો. વિચારો, આખી વસ્તુ સમજ્યા તમે? આખું વર્કિંગ કેમ થાય છે? હાઉ ઇટ વર્ક્સ. બરોબર. એટલે આ વ્યક્તિ ટ્રોલીની સાપેક્ષે દોડે છે, તો ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિ ગમે તે દિશામાં દોડે, એને કાપેલું અંતર ટ્રોલી ઉપર કેટલું થાય? 4 કિલોમીટર જ થાય 1 કલાકમાં. હવે ટ્રોલી આમ સીધી જાતી હોય તો ભલે, ટ્રોલી આડી ચૂકી જાતી હોય તો ભલે, ટ્રોલી ઊંધી જાતી હોય તો ભલે, શું ફેર પડે? કારણ કે પૃથ્વી કેમ ગતિ કરે છે આપણને દેખાય છે? નથી દેખાતું. શું કામ નથી દેખાતું? કારણ કે આપણો જેટલો વેગ છે એટલો પૃથ્વીનો વેગ છે. તો જ્યારે આ વ્યક્તિ આના ઉપર ઉભો રહ્યો તો, આ ગતિ નહોતો કરતો, ત્યારે ઓલરેડી એને આ 10 કિલોમીટર પ્રતિ કલાક તો આવી જ ગયો તો ને. પણ એની સાપેક્ષે હવે એ દોડ્યો, એટલે કે તમારો જે ફ્રેમ ઓફ રેફરન્સ છે એ આખી સેટ થઈ. સમજો, આ પૃથ્વીની સાપેક્ષે 0 ઉપર. હાલો સાંભળજો, હવે હું તમને આ સંખ્યા રેખા ઉપરથી સમજાવી દઉં એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે. જોજો, આ બધી આ જે બ્લેક કલર છે એ સંખ્યા રેખા પૃથ્વી નિર્દેશ ફ્રેમ શેના માટે છે? ચાલો, આના માટે આની સાપેક્ષે 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે. કોણ? તો કે ટ્રોલી. ચાલો, આ પૃથ્વી નિર્દેશ ફ્રેમ છે. બ્લેક કલર છે એ પૃથ્વી નિર્દેશ ફ્રેમ છે. રેડી? ચાલો, હવે સાંભળજો. હવે જેવો એના ઉપર મેં વ્યક્તિને મૂક્યો, એના ઉપર જેવો મેં વ્યક્તિને ગોઠવો, બરોબર, તો વ્યક્તિની સ્પીડ એ કેટલી થઈ ગઈ? કારણ કે તમે જ કીધું તું હમણાં પેલો આપણે કેસ કે એ કેટલા સ્પીડથી ગતિ કરે છે? 10 કિલોમીટર પ્રતિ કલાક. એટલે વ્યક્તિ પણ 10 થી જાય છે. ચાલો, એટલે આ 10 થયા. સમજો, એટલે આ રેડ કલર છે આ વ્યક્તિની સ્પીડ છે. કોની સાપેક્ષે છે? પૃથ્વીની સાપેક્ષે છે. અને આ જે ગ્રીન કલર તમને દેખાય છે એ ગ્રીન કલર ટ્રોલીની ઝડપ છે. હાલો 10. એટલે વેલોસિટીનું ડિસ્કશન કરું છું. ક્લિયર? ચાલો, હવે સાંભળજો. આ વ્યક્તિ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડવાનું ચાલુ કરે તો કેમ વર્કિંગ થાય? જોજો. પાછી આપણી નિર્દેશ ફ્રેમ શું છે? આપણી નિર્દેશ ફ્રેમ કઈ છે? તો કે આ પાછી પૃથ્વી નિર્દેશ ફ્રેમ. હવે એમાં હું સંખ્યા રેખા ઉપર તમને સમજાવું તો શું થાય? આ 0 કે જ્યાં ઓબ્ઝર્વર હતો, આ 10 ટ્રોલી. પણ હવે આ વ્યક્તિ ટ્રોલીની ગતિની દિશામાં 4 ની સ્પીડે હાલે તો વ્યક્તિની ઝડપ પૃથ્વીની સાપેક્ષે કેટલી થઈ જાય? 14 થઈ જાય. આ વ્યક્તિની ઝડપ થાય. અને આની જગ્યાએ આ કઈ બાજુ? તો કે 4 કિલોમીટર પ્રતિ કલાક ટ્રોલીની ગતિની દિશામાં. બરોબર. હવે એની જગ્યાએ ઊંધો હાલે, બરોબર, ટ્રોલીની ગતિની દિશામાં એની જગ્યાએ ઊંધો હાલે તો શું થાય? વિચારો. ચાલો, આ 0 પાછું બ્લેક એટલે પૃથ્વીની નિર્દેશ ફ્રેમ છે. બરોબર. આ 10 ટ્રોલી 10 ની સ્પીડે જ જાય છે. હવે સાંભળજો, લોજિક આપજો. હવે ઈ 4 કિલોમીટર કઈ બાજુ હાલે છે? વિરુદ્ધ દિશામાં હાલે છે. તો પૃથ્વીની સાપેક્ષે એની ઝડપ કેટલી દેખાશે? તો કે 6 દેખાશે. ક્લિયર અહીં સુધી? ડન. ચાલો, હવે આ કોની 6? આ 6 કોની? રેડ કલર. આ 6 કોના? તો કે વ્યક્તિના. ચાલો, હવે તમે ખાલી વિચારીને જવાબ દો. તમારે હવે તમારી રેફરન્સ છે, ફ્રેમ ઓફ રેફરન્સ, એને ક્યાં સેટ કરવાની છે?
ટ્રોલીની સ્પીડે સેટ કરવાની છે, એટલે ટ્રોલીની સાપેક્ષે ચર્ચા કરવાની છે. એનો મતલબ કે હવે મારી જે ફ્રેમ ઓફ રેફરન્સ આવે છે એ ટ્રોલી આવે છે. ચાલો, તો ટ્રોલી આવે તો એનો મતલબ ટ્રોલીની સાપેક્ષે, એટલે ટ્રોલીએ મારે 0 કન્સિડર કરવું પડે ને. હાલો હવે વિચારો જોઈ, ટ્રોલીએ મેં 0 લઈ લીધું, તો હવે આની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ કેટલી કહેવાય? તો કે 4 જ કહેવાય યાર. અને અહીંયા હું 0 લઈ લઉં તો હવે આની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ કેટલી કહેવાય? 4 જ કહેવાય. પણ 4 આ દિશામાં ને શું ફેર પડે? તો હવે હું શું કહીશ કે ટ્રોલી ઉપર ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિ 4 ની સ્પીડે ગતિ કરે છે, કારણ કે ટ્રોલી 10, ટ્રોલીની સાપેક્ષે એટલે ત્યાં મારે 0 કન્સિડર કરવો પડે. આની સાપેક્ષે આ બાજુ 14 તે જાય છે, એટલે 4 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ કરે છે સિમ્પલ ટ્રોલી પર. એટલે ટ્રોલીની સાપેક્ષે આ વ્યક્તિની ઝડપ 4 થઈ. અહીંયા ટ્રોલીની સાપેક્ષે એટલે અહીંયા મેં 0 કન્સિડર કર્યો, તો આ વ્યક્તિ ક્યાં જાય છે? 6 એટલે કેટલા છે? તો કે 4. પણ કેવા 4? તો કે -4. મતલબ કે વિરુદ્ધ દિશામાં જાય છે. શું ફેર પડે? પણ ઈ વ્યક્તિ ટ્રોલી ઉપર તો 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે કે ન કાપે? આ સાપેક્ષતાનો સંબંધ છે. ઈ જ વસ્તુ હવે અહીંયા વિચારો તો શું થાય? વ્યવસ્થિત સાંભળજો, લોજિક આંકજો. અહીંયા વિચારો તો શું થાય? આ કેસમાં જોજો, અહીંયા જોજો, આ કેસમાં શું થાય? પહેલો પ્રશ્ન શું છે? પહેલો પ્રશ્ન, 1 કલાકમાં વ્યક્તિએ ટ્રોલી પર કાપેલું અંતર કેટલું થાય? ચાલો હવે મને રિપ્લે દઈ શકવા જોઈએ, બચાવો તમે. 1 કલાકમાં ટ્રોલી ઉપર કાપેલું અંતર કેટલું થાય? ચાલો હવે તમે સમજ્યા કે આ કેસમાં જમીન, આ કેસમાં પહેલો આન્સર શું આવશે? તો કે 4 કિલોમીટર જ કાપેલું અંતર. અને બીજો આન્સર શું આવશે? તો કે જમીનની સાપેક્ષે તો વેગ કેટલો છે? તો કે 6 જ છે. એટલે કેટલું કાપશે? તો કે 6 કિલોમીટર પ્રતિ કલાક. એટલે કે 1 કલાકમાં 6 કિલોમીટરનું અંતર કાપશે. ચાલો હવે આમાં સમજાવો. ચાલો અહીંયા સંદર્ભ બિંદુના બેઝ ઉપરથી સમજાવો, એટલે કે સંખ્યા રેખા ઉપરથી સમજાવો, તમને પરફેક્ટ ક્લિયર થઈ જશે. ચાલો આપણે પેલી કઈ સંખ્યા રેખા દોડ નાખી. પહેલા જમીન નિર્દેશ ફ્રેમ લઈ લ્યો. ચાલો જમીન નિર્દેશ ફ્રેમ છે અહીંયા 0. ટ્રોલી કેટલાની સ્પીડથી જાય છે? તો કે +10 ની સ્પીડથી જાય છે. ચાલો રેડી? હાલો હવે સાંભળજો. હવે આ વ્યક્તિ છે, આ વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે ટ્રોલીની સાપેક્ષે, પણ કઈ દિશામાં છે? તો કે વિરુદ્ધ દિશામાં છે. એટલે મારે શું કરવું પડશે? તમે સમજી ગયા? 10 કિલોમીટર આગળ જતો હોય અને એ જ જેટલી સ્પીડથી પાછળની તરફ આમ વિચારો, જેટલી સ્પીડથી ટ્રોલી આમ જાય છે એટલી સ્પીડથી આ બાજુ જાય છે. વિચારો, મગજ આંકો. બરોબર? એટલે ટ્રોલી આ દિશામાં 10 કિલોમીટરની સ્પીડથી હાલે, વ્યક્તિ એની ઊંધી દિશામાં 10 કિલોમીટર કલાકની સ્પીડથી હાલે, તો ટ્રોલીની સાપેક્ષે એની સ્પીડ 10 છે, પણ કઈ દિશામાં છે? વિરુદ્ધ. તો વિચારો, મારે ટ્રોલીથી 10 કિલોમીટર લેફ્ટમાં જવું પડે ને, કારણ કે વ્યક્તિની સ્પીડ થશે. એટલે વ્યક્તિની સ્પીડ અહીંયા આવી ગઈ. વિચારો, એટલે 0 ઉપર થઈ ગયો. એટલે હવે તમને સમજાય કે જમીનની સાપેક્ષે એ વ્યક્તિની સ્પીડ તમને કેટલી દેખાશે? 0. જે તમને દેખાતું હોય યાદ કરો, જીમમાં ટ્રેડમિલ તમને કદાચ શબ્દ ન ખબર હોય તો તમને ખબર હોય, એ એક વ્યક્તિ ઓલો આમ રસ્તા જેવું એના ઉપર દોડતા હોય, આમ ન કરતા હોય, આમ કરતા હોય, જોવો આમ દોડતા હોય કન્ટિન્યુઅસલી, નીચેનો પટ્ટો હાલતો હોય આગળ દોડતા હોય, અથવા વોકર કહેવાય, વોકર નહીં પણ પરફેક્ટ એનો વર્ડ ટ્રેડમિલ છે. તો ટ્રેડમિલમાં તમે બહારથી ઊભા રહીને જોવો, ચલો આને ટ્રેડમિલ જ વિચારી લો, તો બહારથી એટલે કે પૃથ્વીની સાપેક્ષે જોવો તો તમને એમ જ લાગે કે આ વ્યક્તિ ઊભો છે, સ્થિર છે. એ તો એના હાથ પગ હલતા એટલે આપણને એમ લાગે કે ગતિ કરે છે, બાકી પૃથ્વીની સાપેક્ષે અંતર કાપતો જ નથી. પણ શું હવે એ ટ્રેડમિલ ઉપર ગતિ ન કરતો હોય? કરતો જ હોય. ટ્રેડમિલની સાપેક્ષે એની ગતિ ચાલુ જ હોય. શું કામ? જો એ ન હાલતો હોય તો કેમ ખબર પડે કે અડધી કલાક પછી એને આટલું અંતર કાપી નાખ્યું? યાદ કરો, એના ઉપર દોડતા હોય વ્યક્તિ શું દેખાડે? તમે જોવો છો ને, આના ઉપર આમ હાલતા હોય, નીચેનો પટ્ટો હાલતો હોય, એના ઉપર હાલતા હોય આપણે, તો શું દેખાડે? કે યસ, આને તો 5 કિલોમીટર અંતર કાપ્યું અડધી કલાકમાં. તો એ ચાલતો જ હોય. હવે એ કઈ રીતે થાય? હવે આ નિર્દેશ ફ્રેમ હતી તમારી જમીનની સાપેક્ષે, જમીનની સાપેક્ષે તમને સ્થિર દેખાણો જોવો. પણ હવે એ જ રેફરન્સ પોઈન્ટને હું ક્યાં ટ્રાન્સફર કરી દઉં? એ જ ફ્રેમ ઓફ રેફરન્સ હું કોની સાપેક્ષે ચર્ચા કરું? ટ્રોલીની સાપેક્ષે ચર્ચા કરું. એટલે 10 મારે 0 લેવો પડે. વિચારો, તો 10 0 લઉં તો આનો અહીંયા શું આવશે? આ ગેપ કેટલાનો છે? તો કે 10 નો ગેપ છે ને. હવે અહીંયા હું 0 લઉં તો અહીંયા શું આન્સર આવે? તો કે -10. એટલે વ્યક્તિની ઝડપ તો કેટલી થાય? -10. -10 એટલે કારણ જે બાજુ ટ્રોલી ગતિ કરે છે એનાથી ઓપોઝિટમાં જાય છે, એટલે -10 આવ્યું. વિચારો, મતલબ ટ્રોલી ઉપર તો એ વ્યક્તિ 10 કિલોમીટરનું અંતર 1 કલાકમાં કાપે જ છે. એટલે ઓલો ભલે, સાંભળજો, ઓલો ભલે ટ્રેડમિલમાં ઓલો વ્યક્તિ ભલે ધીમે ધીમે હાલતો હોય, તમને એવું દેખાય, બરોબર? એટલે તમને એવું લાગે કે પૃથ્વીની સાપેક્ષે તો હાલતો જ નથી, પણ ટ્રેડમિલની સાપેક્ષે તો એ ચાલે જ છે. એટલે એને એનર્જી બર્ન કરવી જ પડે. આ આખું પરફેક્ટ હવે વર્કિંગ સમજાય છે? આ આખું સંખ્યા રેખાના બેઝ ઉપરથી તમને સમજાયું, એટલે તમને કઈ પ્રોબ્લેમ જ ન થવો જોઈએ. બચાવ, આ લોજિક તમારે ડેવલપ કરવાની આખી વસ્તુ છે. મતલબ જેની સાપેક્ષે જે વેગ તમને દીધેલો છે, સપોઝ પૃથ્વીની સાપેક્ષે તમને વેગ આપેલો છે,
તો એ વ્યક્તિ માટે પૃથ્વી સ્થિર થઈ ગઈ. શું કામ સ્થિર થઈ ગઈ? કારણ કે બેના વેગ સરખા થઈ ગયા, એટલે આ વસ્તુ બની. તમે સમજ્યા? એટલે પેલા કેસમાં તમે સમજ્યા આ 10, એટલે આ વ્યક્તિ, હવે આ વ્યક્તિ પેલા કેસમાં અહીંયા બન્યું. જોવો આખી વસ્તુ મેં તમને આના બેઝ ઉપરથી સમજાવી દીધી. એટલે પેલા કેસમાં હવે સમજજો બરોબર. જો હજી એક વસ્તુ સમજાવું તમને. પેલા કેસમાં જ વિચારો તો પેલા કેસમાં હું ટ્રોલીની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ લઈ લઉં તો ટ્રોલીની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ લેવા માટે મારે શું કરવું પડશે? ટ્રોલીએ મારે 0 કન્સિડર કરવાનું, ને જેની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ એને આપણે 0 કન્સિડર કરી તો જોવો જ્યાં ટ્રોલી છે એ જ જગ્યાએ વ્યક્તિ છે. એટલે ટ્રોલી 0 એ જ જગ્યાએ વ્યક્તિ, તેનો મતલબ ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિ સ્થિર છે. તો જોવો ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિ સ્થિર જ હતો. આ કેસ નહીં, પેલો કેસ. કે જ્યારે આ વ્યક્તિ ટ્રોલી ઉપર એમને ઊભો છે, ટ્રોલી ઉપર ગતિ નથી કરતો. સમજાય છે આખી વસ્તુ? તો આ વસ્તુ સમજાવી જોઈએ. ચલો આ વસ્તુ આખી ક્લિયર થઈ? રેડી? પણ આ વસ્તુ ક્યારે, કયો વેગ તમારે ટ્રોલીની સાપેક્ષે લેવાનો, સ્થિર લેવાનો છે, શું કન્સિડર કરવાનું છે? ક્યારે તમને એમ કે સપોઝ ટ્રોલીની સાપેક્ષે વ્યક્તિનો વેગ 10 કિલોમીટર પ્રતિ કલાક છે, તો હવે ટ્રોલી ગમે તે દિશામાં ગતિ કરતી હોય, એ વ્યક્તિ 1 કલાકમાં 10 કિલોમીટરનું અંતર ટ્રોલી ઉપર કાપશે. પણ જમીનની સાપેક્ષે ચેન્જ થઈ જાય, કારણ કે જમીનની સાપેક્ષે ચેન્જ કરો એટલે આખી આ તમારી સંખ્યા રેખા જ આખી ચેન્જ થઈ જાય. એટલે તમને કોઈ પ્રશ્ન, તમને આખી પરફેક્ટ વસ્તુ સમજાઈ જાય. ક્લિયર? ડન? રેડી? ચાલો વધીએ આગળ. હવે આપણે ઉદાહરણ નંબર 9 ઉપર ટ્રાન્સફર થવું છે, જેની આપણે હવે ચર્ચા કરવી છે. ખાસ વસ્તુ મગજમાં ક્લિયર કરી નાખજો. તમારે આમાં લોજિક જ જરૂર પડશે. લોજિક સિવાય હું કાંઈ હેલ્પ નહીં કરી શકું આમાં. સંખ્યા રેખાના બેઝ ઉપરથી હજી તમને પરફેક્ટ આ વસ્તુ સમજાઈ જાય, પણ તમારું લોજિક હોય ને તો સંખ્યા રેખા ડ્રો કરવાની પણ જરૂરિયાત નથી. ચાલો ઉદાહરણ નંબર 3.9. બહુ સિમ્પલ સમ છે, તમને આખી વસ્તુઓ સમજાઈ જશે. 2 સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે. ઓકે, 2 સમાંતર રેલવે ટ્રેક છે, ઉત્તર દક્ષિણ દિશામાં છે. ટ્રેન એ, સાંભળજો, ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ચાલો ઓકે, ટ્રેન એ ઉત્તર, એટલે ઉત્તરને આપણે ધન કહી દઈ, એટલે દક્ષિણને મારે ઋણ લેવું પડશે. ચાલો, તો એની સાપેક્ષે બી નો વેગ. સિમ્પલ, 2 ટ્રેનના સાપેક્ષ વેગની ચર્ચા છે. ચાલો તો શું થશે? અને બી સાપેક્ષે જમીનનો વેગ. ઓકે, બી ની સાપેક્ષે જમીનને આપણે કેવી સમજીએ છીએ? હસ. તો જોવો આ જે 54 ને 90 આપ્યા છે, 54 ને 90 એ કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે છે. એટલે જમીનને આપણે કેવી ગણીએ છીએ? સ્થિર ગણીએ છીએ. રેડી? ચાલો તો બી સાપેક્ષે જમીનનો વેગ. હાલો હવે પછી સી બહુ મસ્ત એક્ઝામ્પલ છે. સી બહુ મસ્ત પ્રશ્ન પૂછેલો છે. ચાલો પણ એ પહેલા આપણે પહેલા આ 2 વસ્તુ પૂરી કરી દઈએ. ઉત્તરને ઉપર તરફ દેખાડું છું, ઉપર તરફ નોર્થ, રેડી, અને નીચે તરફ દક્ષિણ. એટલે નોર્થ અને આ સાઉથ. ટ્રેન એ કઈ દિશામાં જાય છે? તો કે ટ્રેન એ ઉપરની દિશામાં જાય છે. આ એ ટ્રેન અને આ બી ટ્રેન. ચાલો, જે દક્ષિણ દિશામાં જાય છે, એટલે ટ્રેન એ ની સ્પીડ કેટલી થશે? VA. ચાલો VA કેટલા છે? ટ્રેન એ ઉત્તર દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાક, એટલે +54. રેડી? એટલે જમીનની સાપેક્ષે જ આ થાય. રેડી? પછી ટ્રેન બી VB -90, આઈ થિંક માઇનસ છે, ઓમ 90 છે પણ દક્ષિણ છે એટલે આપણે માઇનસ લેવું પડશે. -90 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો પ્રશ્ન છે, ટ્રેન એ ની સાપેક્ષે, ટ્રેન એ સાપેક્ષ બી નો વેગ. ચાલો પહેલો પ્રશ્ન, ટ્રેન એ ની સાપેક્ષે બી નો વેગ. ટ્રેન એ ની સાપેક્ષે બી નો વેગ શું થશે? ચાલો, ટ્રેન એ ની સાપેક્ષે બી નો વેગ, જે સાપેક્ષ હોય પાછળ, જેનો વેગ હોય આગળ. VB - VA ફોર્મ્યુલા યાદ છે. ચાલો, VB -90 VA 54 એટલે શું થશે? -144 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, એટલે ટ્રેન એ ની સાપેક્ષે બી 144 કિલોમીટર પ્રતિ કલાક ઋણ દિશામાં કાપે છે. સિમ્પલ છે, તો એ દેખાય જ ને. શું કામ દેખાય? મગજ આખો જોઈએ.
આ દિશામાં આ જાતો હોય અને આ નીચેની દિશામાં હવે આ સ્થિર હોય, વિચારો, સાંભળો, આ સ્થિર હોય તો આ કેટલી સ્પીડથી, એટલે કે ટ્રેન એ સ્થિર હોય તો આ બી કેટલી સ્પીડથી જાતું દેખાય? 90 ની સ્પીડ ઋણમાં. હવે આ દિશામાં ગતિ કરે તો આની સ્પીડ અમુકની વધતી હોય એવું લાગે ને, યાદ કરો તો. બે ટ્રેન જ્યારે સામે આવતી હોય ત્યારે તમને દેખાય કે આની સ્પીડ કેટલી વધી ગઈ છે. યસ, એ વસ્તુ છે. રેડી? ચાલો, તો આ વસ્તુ થઈ 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. હવે આને મીટર પર સેકન્ડમાં ફેરવું હોય તો ફેરવી શકાય, પણ આપણે ફેરવતા નથી. ચાલો જોજો, ચાલો ફેરવી જ નાખીએ, કારણ કે ટેક્સ્ટ બુકમાં જવાબ એ રીતે આપેલો છે અને આપણે કામ પણ લાગશે. ચાલો, -144 કિલોમીટર પર અવરમાંથી મીટર પર સેકન્ડ તો ગુણ્યા 5/18, 18 × 144 એટલે -40 મીટર પર સેકન્ડ. રેડી? એટલે VBA તમને મળશે -40 મીટર પર સેકન્ડ. બહુ સિમ્પલ આખી ડિસ્કશન છે. ચાલો, એના પછી આ એ હતો. હવે બી શું છે? બી ની સાપેક્ષે જમીનનો વેગ. ચાલો, બી સાપેક્ષ જમીનનો વેગ શું થશે? બી ની સાપેક્ષે જમીનનો વેગ. ચાલો, જમીનને એટલે હું ગ્રાઉન્ડ કહી દઉં, એટલે બી ની સાપેક્ષે જમીન એટલે થાય આવું, જેની સાપેક્ષ હોય પાછળ. ચાલો, તો શું થશે? VG - VB, જમીનને આપણે સ્થિર ગણીએ છીએ, -VB ની કિંમત -90 એટલે થશે 90 એટલે ગુણ્યા 5/18, 25 મીટર પર સેકન્ડ. એટલે શું કહેવા માંગે છે? બી ની સાપેક્ષે જમીન 25 મીટર પર સેકન્ડનું અંતર કાપે છે. તો થાય જ બેટા, મગજ આંકો. તમે આ દિશામાં 10 ની સ્પીડથી જતા હોય તો તમને એવું લાગે ને કે જમીન તમારાથી ઊંધી દિશામાં 10 ની સ્પીડથી જાય છે. એ વસ્તુ કહેવા માંગે છે. ક્લિયર? ગોટ ઇટ? પરફેક્ટ આખી વસ્તુ સમજી ગયા? આનું વર્કિંગ કેમ છે? રેડી? ચાલો, સી બહુ મસ્ત છે. સી માં તમારું લોજિક મારે જોશે, કારણ કે સી તો જ થશે, બાકી નહીં થાય. ચાલો, સી હવે રીડ કરું છું, જોજો. ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે ટ્રેન એ પકડી લ્યો, એની છત ઉપર અને એની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાક. એટલે ટ્રેન એ વ્યક્તિ માટે સ્થિર થઈ ગઈ. વ્યક્તિ છે, કોણ છે, જે હોય, બરોબર. પણ ટ્રેન એ ની સાપેક્ષે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઉભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. બહુ ઈઝી પ્રશ્ન થઈ ગયો બચાવા. તો ટ્રેન એ ની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં એની સાપેક્ષે 18 ની સ્પીડ છે વાંદરાની. રેડી? 18 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો, દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. જમીન પર ઊભી રહેલી વ્યક્તિની સાપેક્ષે શોધો. ચાલો, કઈ રીતે કરશું? ખાલી એક જ ટ્રેન હવે દેખાડવી છે, એટલે હું હવે આને આ રીતના લઈ લઉં છું. આ દિશા આપણે ધન લઈ લઈએ. ચલો, સપોઝ આ ટ્રેન, ચલો આ ટ્રેન ઓલરેડી કઈ સ્પીડથી જાય છે? 54 એટલે કેટલું થશે? ગુણ્યા 5/18 કરો તો 15 થાય. બચાવ. આ વસ્તુ ડાયરેક્ટ હવે યાદ તમને કન્વર્ટ કરતા આવડવી જોઈએ. 54 માંથી ગુણ્યા 5/18, 18 તેરી 54, 5 તેરી 15. રેડી? એટલે 15 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે. ચાલો, હવે આના ઉપર એક વાંદરો છે કે જે વાંદરો ટ્રેનની સાપેક્ષે વાંદરાની ઝડપ કેટલી છે? 5 મીટર પર સેકન્ડ. શું કામ? તમે સમજાવો તો ઓલો 18 કિલોમીટર પ્રતિ કલાક હતો, એમાંથી મીટર પર સેકન્ડમાં ગયો એટલે ગુણ્યા 5/18, 18 કટ થયા ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે આ દિશામાં. ચાલો, તો હવે વિચારીને મને આન્સર આપજો કે જમીનની સાપેક્ષે, એટલે કે જે નિરીક્ષક છે એ નિરીક્ષક જમીન ઉપર છે, તો જમીનની સાપેક્ષે વાંદરાની ઝડપ કેટલી થાય? જમીનની સાપેક્ષે વાંદરાની ઝડપ કેટલી થશે? ચાલો, રિપ્લે આપો. શું થાય? આ 15 મીટર પર સેકન્ડ આગળ જાય છે, ઓલો 5 મીટર પર સેકન્ડ પાછળ આવે છે. સો કરેક્ટ આન્સર ઇઝ 10 મીટર પર સેકન્ડ. પણ કેવા તો કે પોઝિટિવ. શું કામ પોઝિટિવ? કારણ કે આની વેલ્યુ વધારે છે, આની વેલ્યુ ઓછી છે. +10 મીટર પર સેકન્ડ. ઓકે, એટલે 15 માંથી 5 બાદ કરો એટલે ડાયરેક્ટ આમ લખો તો બી ચાલે.
એટલે આપણે આવું લખી નાખીએ જમીનની સાપેક્ષે એટલે જી પાછળ વાંદરાનું ઇંગ્લિશ થાય મંકી એટલે VMG ઇઝ ઇક્વલ ટુ +10 મીટર પર સેકન્ડ. ચાલો હવે આ જ વસ્તુ તમને એકવાર હજી એક બીજી મેથડથી સમજાવું. સંખ્યા રેખા. ચાલો સાંભળજો, મગજ આંકજો. ચાલો જોજો, આજે આપ્યો છે 5 મીટર પર સેકન્ડની ટ્રેનની સાપેક્ષે એટલે મારે ટ્રેનને પણ ધ્યાનમાં લેવી પડશે. આ 0, આ જમીન ઓબ્ઝર્વિંગ છે ત્યારે રેડી. આ 0, આ વેગની સંખ્યા રેખા મેં ડ્રો કરેલી છે. ચાલો ટ્રેન કેટલી સ્પીડથી જાય છે તો કે 15 પ્લસ એટલે લીધી આ બાજુ જાય છે. ચાલો હવે ટ્રેનની સાપેક્ષે વાંદરો 5 મીટર પાછળ જાય છે, 5 મીટર પર સેકન્ડ એટલે ટ્રેનની સાપેક્ષ એટલે ટ્રેનને મારે 0 કન્સિડર કરી લેવી પડે. જોજો બરોબર, આ ટ્રેનની ડ્રો કરી છે, ટ્રેનને મારે 0 કન્સિડર કરવી પડે. તો આની સાપેક્ષે એની ગતિની વિરુદ્ધ દિશામાં એટલે અહીંથી વિરુદ્ધ દિશામાં 5 એટલે આ દિશામાં એટલે કે -5 આ કોની ઝડપ થઈ તો કે વાંદરો મંકી. તો વિચારો આ જ ઓબ્ઝર્વેશન મારે જમીનની સાપેક્ષે લેવું હોય તો મારે 5 અહીંયા ક્યાં આવશે તમે સમજી ગયા એટલે અહીંયા આવશે 10 એટલે વાંદરાની સ્પીડ કેટલી થાય 10. અહીંથી સમજી શકાય, સંખ્યા રેખા ઉપરથી તો પણ તમને પરફેક્ટ ખબર પડી શકે. ચાલો ક્લિયર. હજી એક આમાં પ્રશ્ન એડ કરું, નથી આપ્યો પણ આપણે એડ કરી. બી ટ્રેન ની સાપેક્ષે વાંદરાની ઝડપ. ચાલો શું કરશો બરોબર, કોઈ ફોર્મ્યુલા જ નથી આમાં. જો મેં એકેય ફોર્મ્યુલા વાપર્યું જ નથી. તમારે તમારા લોજિક ઉપરથી જ આ ચર્ચા કરવાની છે, કોઈ ફોર્મ્યુલા વાપરવાનું જ નથી. ચાલો સંખ્યા રેખા ઉપરથી તમે પરફેક્ટ આનો આન્સર આપી શકો. ચાલો શું થશે બી ટ્રેનની સાપેક્ષે વાંદરાની ઝડપ. ચાલો કેમ કરશું, ક્યાંથી સ્ટાર્ટ કરશું? તો પહેલા જમીન તો લેવી જ પડશે, પછી ટ્રેન એ ની સંખ્યા રેખા જરૂર પડશે તો લેશું, અને ટ્રેન બી ની સંખ્યા રેખાની જરૂર પડશે તો કન્સિડર કરશું. ચાલો જોજો, ધ્યાન રાખો. સોરી, ટ્રેન બી ની સંખ્યા રેખા જરૂર પડશે, શું કામ તો કે એની સાપેક્ષે તો આપણે ગોતવાનું છે. ચાલો જોજો, ધ્યાન રાખજો. જોવો હાલો, આ જમીન બ્લુ કલર છે, એ જમીન 0. આની સાપેક્ષે એ ટ્રેન છે એ 15 મીટર પર સેકન્ડની સ્પીડથી જાય છે, ઓલી -25 થી જાય છે. ક્લિયર. ચાલો સાંભળજો હવે, જોજો બરોબર. હવે હું ટ્રેન એ ડ્રો કરું છું તો ટ્રેન એ ની સાપેક્ષે ટ્રેન એ એટલે કે એના માટે 0 અહીંયા થયો, એની સાપેક્ષે વાંદરો 5 મેં -5 શું કામ લીધા તમે સમજ્યા ને, ગતિની વિરુદ્ધ દિશામાં છે એટલે આટલા -5. ઓકે ચાલો આ વાંદરાની સ્પીડ છે, ટ્રેન એ ની સાપેક્ષે વાંદરાની સ્પીડ. આ વાંદરો આપણે બ્લેક કલરે છે ને વાંદરાને દેખાડી દઈએ. આ વાંદરો ટ્રેન એ ની સાપેક્ષે, પણ આપણે તો કોની સાપેક્ષે જોઈએ છે? આપણે જોઈએ છીએ બી ની સાપેક્ષે. ચાલો એટલે હવે બી એ મારે 0 કન્સિડર કરવાનું થશે. જોજો બરોબર, મતલબ બી એ મારે 0 લેવું પડશે. ચાલો હવે અહીંથી ઓબ્ઝર્વિંગ તમારે કરવાનું છે એટલે રેડ કલર છે એ ટ્રેન બી છે. ચાલો હવે આની સાપેક્ષે વાંદરો કેટલી ઝડપથી જતો હશે? ચાલો વિચારીને મને કયો જોઈ. જોજો અહીંયા મેં 0 લઈ લીધા, થોડાક ટ્રાન્સફર કરી દઉં તમને પરફેક્ટ સમજાય એના માટે. ચાલો અહીંયા મેં 0 લઈ લીધા, તો વાંદરો કેટલી સ્પીડથી જતો હશે થોડુંક વિચારો જોઈ. તમને એમ થાય કે સર અહીંયા લેવું પડશે ને, આ વાંદરો થયો ને. ચાલો આ સ્પીડ મારે જોઈએ છે, કેમ મળશે? સિમ્પલ છે, વિચારો. જોવો આ 0 થયા એટલે આ 0 થી આ 0 એટલે આ 25 થયા. વિચારો આ 25 અને આ 5. તો હવે આ 5 નો લેતા, કારણ કે 0 થી આ ડિસ્ટન્સ 10 નું છે, એટલે આ ડિસ્ટન્સ બીજું કેટલાનું થાય તો કે 10. એટલે 10 એટલે બીજા કેટલા થાય? ડિસ્ટન્સ 10 નું થાય એટલે આ વેલ્યુ કેટલી આવે તો કે આ વેલ્યુ આવે 35. તો આની સાપેક્ષે એટલે કે બી ની સાપેક્ષે વાંદરો 35 પણ કેવા તો કે +35 ની સ્પીડથી ગતિ કરતો દેખાશે. કેવડી સ્પીડથી ગતિ કરતો દેખાશે? +35 મીટર પર સેકન્ડની સ્પીડથી. આખી સમજી ગયા. સંખ્યા રેખા ઉપરથી તમને પરફેક્ટ આખો અંદાજ આવી જાય, કઈ નવીન કરવાની જરૂર જ નથી. તમારે બંનેની જેટલી પણ રેફરન્સ ફ્રેમ ઓફ રેફરન્સ એની સંખ્યા રેખા ડ્રો કરી નાખો, પણ જેની સાપેક્ષે છે ત્યાંથી તમારે કન્સિડર કરવાનું. મેં ટ્રેન બી ની સાપેક્ષે ચર્ચા કરી બરોબર, ટ્રેન બી ની સાપેક્ષે ચર્ચા કરું છું તો ટ્રેન બી ની સાપેક્ષે એટલે ત્યાં મારે એના 0 ઊભું રહી જવાનું, એમાં જે વેલ્યુ આવે એ મારો આન્સર. ક્લિયર, ડન. હવે ટ્રેન એ ની સાપેક્ષે જો હું ટ્રેન બી ની ઝડપ કેતો હોત, ચાલો આપણે ગોઈતો જ ને ટ્રેન એ ની સાપેક્ષે બી નો વેગ કેટલો આવ્યો
-40 આવ્યો। ચાલો હવે ટ્રેન, હવે આ જ સંખ્યા રેખા ઉપરથી સમજો જોઈએ, ટ્રેન એ ની સાપેક્ષે હું બી ની ઝડપ કહું તો શું થાય? ચાલો હવે મારે શું કરવાનું છે તો કે ટ્રેન એ મતલબ કે મારે અહીંથી ઓબ્ઝર્વિંગ કરવાનું છે, આની સાપેક્ષે બી, બી અહીંયા છે ને, હાલો બી એટલા કેટલા થયા તો કે -25, તો સીધા -25 નો લખી શકાય કારણ કે હું અહીંયા 0 કન્સિડર કરું છું। આની સાપેક્ષે આ વેલ્યુ કેટલી થશે તો કે આ 15 થશે। કેવા 15? -15। હવે અહીંથી આ વેલ્યુ કેટલી છે તો કે 25 બીજા એટલે કેટલા થાય તો કે -40, એટલે આની સ્પીડ કેટલી થાય? -40। આવ્યો આન્સર? જોવો જોઈએ, સિમ્પલ સંખ્યા રેખાના બેઝ ઉપરથી વહી જાવ, તમને પરફેક્ટ આખો અંદાજો આવી જશે, કાંઈ નવીન કરવાનું જ નથી। ક્લિયર? ચાલો વધીએ આગળ। આ તમારું હતું ઉદાહરણ નંબર 3.9। ચાલો હવે આવો જ સરળ દાખલો છે કે જે સરળ દાખલાની આપણે ચર્ચા કરવી છે। જે સરળ દાખલો છે દાખલા નંબર 3.5, સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5। ક્યાં ગયું ભૂહણિયું? ભૂહણિયું કોક લઈ ગયું, બોલો બીજું લઈ લઈએ આપણે, એમાં શું હોય। ચાલો સ્વાધ્યાયનો દાખલા નંબર 3.5। ચાલો તમે સંખ્યા રેખાની મદદથી કરો જોઈ। જમીન સંખ્યા રેખા તમારે લેવી જ પડશે, ઈ સંદર્ભ રેખા લેવાની જ થશે તમારે, કારણ કે ઈ તો લેવી જ પડે રેફરન્સ પોઈન્ટ। એની સાપેક્ષે ચર્ચા કરો એટલે તમને બધી વસ્તુ સમજાઈ જાય, તમે એકેય જગ્યાએ મુશ્કેલીમાં મુકાશો જ નહીં સંખ્યા રેખાના બેઝ ઉપરથી। ચાલો જોજો 3.5। ચાલો વાંચો શું છે। એક જેટ વિમાન, એક જેટ પ્લેન 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે। ઓબ્વિયસ એટલે કે વેલોસિટી ઓફ પ્લેન 500, એને પ્લસ લઈ લઈએ આપણે, 500 કિલોમીટર પ્રતિ કલાક। આ કોની સાપેક્ષે હોય? જમીનની સાપેક્ષે જ હોય, નથી કીધું એટલે। ચાલો અને તે જેટ પ્લેનની સાપેક્ષ, વર્ડ પકડજો, જેટ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દહન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું છે। દહન ઉત્પાદનોને બહાર કાઢી રહ્યું છે એટલે તમે જોયું હોય જ્યારે જેટ પ્લેન જતું હોય ને તો ઓલા વાયુ બહાર નીકળતા હોય, ઊંધી દિશામાં જતા હોય, પણ એની સ્પીડ કેટલી? જેટ પ્લેનની સાપેક્ષે ફ્યુલ, જેટ પ્લેનની સાપેક્ષે ફ્યુલની સ્પીડ 1500 છે। ચાલો એટલે જેટ પ્લેનની સાપેક્ષે ફ્યુલ એટલે FP, શું કામ? પ્લેનની સાપેક્ષે ફ્યુલની સ્પીડ 1500 એટલે મેં લખવા પડશે મારે -1500। શું કામ -1500? તમે સમજી ગયા? ક્લિયર? રેડી? ચાલો માઇનસ શું કામ છે? ટ્રેનને પોઝિટિવ દિશામાં લીધી છે તો આને મારે નેગેટિવમાં લેવી પડશે। ચાલો હવે આપણે ગોતવાનું શું છે? આપણે ગોતવાની છે જમીન પર ઉભેલા કોઈ અવલોકનકારની સાપેક્ષે દહન ઉત્પાદનોની ઝડપ કેટલી હશે? યસ, એટલે વેલોસિટી ઓફ ફ્યુલ વિથ રિસ્પેક્ટ ટુ ગ્રાઉન્ડ, આની કિંમત કેટલી થાય? આવો પ્રશ્ન છે। ચાલો તો આ તમે ડાયરેક્ટ આન્સર પણ દઈ શકો છો, સંખ્યા રેખાની મદદથી પણ આનો આન્સર દઈ શકો છો, તમને જેમ સારું લાગે એવી રીતે તમે આન્સર આપી શકો છો, તમને જેમ યોગ્ય લાગે એવી રીતે આન્સર આપો। ચાલો કેમ કરશો? ડાયરેક્ટ આન્સર તમે એવી રીતે આપી શકો જેમ આમાં આ બધામાં આપણે આન્સર આપ્યા હતા, તમે એવી રીતે આન્સર આપી શકો। ચાલો કે આ પ્લેન છે, ધારો કે માની લઈએ આપણે 500 ની સ્પીડથી જાય છે, હવે એની સાપેક્ષે જે ઉત્પાદનો છે એ ઉત્પાદનનો વેગ વિરુદ્ધ દિશામાં 1500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, પણ કોની સાપેક્ષે છે? પ્લેનની સાપેક્ષે છે। મતલબ પ્લેનની સાપેક્ષે 1500 કિલોમીટર રાઈટમાં કાપશે, પણ પ્લેન 500 આગળ કાપે છે, એટલે નેટ કેટલો થાય તો કે 1000 નેટ આન્સર। તો પેલો આન્સર તમે અહીંથી પણ ફાઇન્ડ કરી શકો, એટલે વેલોસિટી ઓફ ફ્યુલ વિથ રિસ્પેક્ટ ટુ ગેસ 500 પ્લસ છે -1500 એટલે થશે -1000 કિલોમીટર પ્રતિ કલાક। ઝડપ કીધી છે તો અહીંયા પ્લસ લઈ લેવાના થશે, સિમ્પલ। ચાલો આમ નથી કરવું, સંખ્યા રેખાના બેઝ ઉપરથી જવું છે, કરી શકાય। ચાલો સંખ્યા રેખા હું 2-3 વાર ડ્રો કરું છું એટલે તમે કોઈ પણ સમ કરતા હોય તો તમને વાંધો ન આવે। ચાલો જોજો, આ બધી સંખ્યા રેખા વેગની સંખ્યા રેખા છે। ચાલો પહેલા આપણે જમીનની ડ્રો કરીએ, કારણ કે જમીનની સાપેક્ષે જ ગોતવાનું છે, અને આ જે 1500 આપ્યા છે કોની સાપેક્ષે છે? પ્લેન, એટલે પ્લેનની પણ સંખ્યા રેખા મારે કન્સિડર કરવી પડશે। ચાલો જોજો, આ જમીન 0, જમીનની સાપેક્ષે પ્લેન 500 એ છે। ચાલો જોજો, હાલો 500 કિલોમીટર પ્રતિ કલાક। હવે સાંભળજો, પ્લેનની સાપેક્ષે ઓલો -1500 છે, ઓકે, એટલે પ્લેન અહીંયા થયું, પ્લેનની સાપેક્ષે એટલે મારે અહીંયા 0, તો -1500 કઈ બાજુ આવશે? ઓબ્વિયસ છે અહીંયા આવ્યા,
આ -1500 કોનું તો કે દહન ઉત્પાદનોની સ્પીડ પ્લેનની સાપેક્ષે ચાલો તો હવે જમીનની સાપેક્ષે કેટલું થાય મતલબ કે તમારે આની સાપેક્ષે આ વેલ્યુ કેટલી આવશે ચાલો વિચારો તો કારણ કે જમીનની જેની સાપેક્ષે હોય એના ઉપર રાઉન્ડ કરી દો એની સાપેક્ષે હવે આ કિંમત કેટલી થઈ ગોતો એટલે આવ મગજ હાલવો જોઈએ આ કેટલી થાય આ 500 પણ કેવા 500 તો કે આ -500 થાય તો આની સાપેક્ષે આ 1500 એવા એટલે કેટલા થાય 1000 જ થાય પણ કેવા 1000 થાય -1000 જો હાવ ઈઝી વસ્તુ બની ગઈ તમારા માટે કે જ્યાંથી તમે આ ઈઝીલી સોલ્વ કરી શકો છો આ તો તમારો દાખલા નંબર 3.5 ચાલો જોજો વ્યવસ્થિત રીતે હવે એના પછી નો જે આપણે સમ કરવો છે ઈ સમ આપણે કરવો છે 3.25 બહુ સારો સમ છે 3.25 તમે ઈઝીલી બધા આન્સર આપી શકશો 3.25 દાખલા નંબર ઈઝીલી દઈ શકવા જોઈએ આન્સર 3.25 ચાલો જોવો શું છે આખી રકમ તમારી સામે છે તમે એ આખી રકમ પહેલા લખી લ્યો બરોબર પછી એનું અન્ડરસ્ટેન્ડિંગ આખું તમને સમજાશે બરોબર મારે જેવી રીતે જરૂર પડશે એવી રીતે હું બોલતો જઈશ પણ તમારે આખી રકમ તમે તમારી બુકમાં લખી લેજો રેડી ચાલો જોજો આકૃતિ 3.26 માં દર્શાવ્યા મુજબ સમક્ષિતિજ લાંબો પટ્ટો 4 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે ગતિમાં છે એટલે આપણે જે ઓલું ટ્રોલી લીધી હતી એની જગ્યાએ બેલ્ટ આવી ગયો અને બીજા શબ્દોમાં કન્વેયર બેલ્ટ કહેવાય કન્વેયર બેલ્ટનો મતલબ શું થાય તમે ઘણીવાર કદાચ જોયું હોય એરપોર્ટમાં નીચેની સરફેસ હોય ને એ સરફેસ આ મોશન કરતી હોય એના ઉપર તમારો લગેજ રાખી દો એટલે હાલતા આગળ આવી જાય અને કન્વેયર બેલ્ટ કહેવાય ચાલો સપોઝ અહીંયા નથી જોયું તો સરદાર પટેલ જે ગયા હોય નામ ભૂલી ગયો કઈ જગ્યાએ આવેલું છે ખ્યાલ નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી આપણું વિશ્વની 8મી અજાયબી ત્યાં તમે આ જોયેલું હોય કે લેફ્ટ સાઈડમાં એટલે કે મેઇન જે પાથ છે ને હાલવાનો એનાથી લેફ્ટ સાઈડમાં અને એક રાઈટ સાઈડમાં હાલવાના ઓલા છે કે જેના ઉપર તમારે ઊભું રહી જાવ ને મેળે હાઈલા જાવ રેડી તો એ કન્વેયર બેલ્ટ એની સ્પીડ કેટલી છે 4 કિલોમીટર/ની સ્પીડે છે આ પટ્ટા પર એક બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠેલા છે યસ પટ્ટા ઉપર બાળકના માતા પિતા 50 મીટર એકબીજાથી દૂર બેઠા છે પટ્ટા ઉપર બેઠા છે એને અંડરલાઈન કરવા નમ્ર વિનંતી પટ્ટા ઉપર બાળકના માતા પિતા એકબીજાથી 50 મીટર દૂર બેઠા છે અને બાળક પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પટ્ટા પર માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે અંડરલાઈન કરો ઈ વર્ડ પરફેક્ટ બધા વર્ડ સમજજો તો બહુ મજા આવશે ને બહુ ઈઝી સમ બની જશે સંખ્યા રેખાના બેઝ ઉપરથી પણ કરી શકાય અને ઓલા બેઝ ઉપરથી પણ કરી શકાય એક વસ્તુ ચાલો 9 કિલોમીટર/અવર ની સ્પીડથી બાળક ગતિ કરે છે પટ્ટાની સાપેક્ષે ચાલો માતા પિતાની વચ્ચે આગળ પાછળ દોડે છે પ્લેટફોર્મ ઉપર સ્થિર ઉભેલ અવલોકનકાર માટે યસ ઓબ્ઝર્વર ક્યાં છે પ્લેટફોર્મ ઉપર છે તો પટ્ટાની ગતિની દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે હવે તમે કેટલાક સ્ટુડન્ટ્સ તો એમનેમ લખી નાખશે આન્સર શું થશે પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડતા બાળકની ઝડપ શું હશે એ અને બી માં બાળકને લાગતો સમય શું હશે કયો લાગતો સમય તો કે માતાથી પિતા તરફ પિતા સુધી અને પિતાથી માતા સુધી જવા માટે લાગતો સમય કેટલો હશે આ પ્રશ્ન છે ચાલો ઓકે જોજો અને પછી છે જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરમાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જશે ચાલો જોઈએ છીએ ધ્યાન આપજો બરોબર રીતે આખું ઓબ્ઝર્વેશન કરો આખી કન્ડિશન આમાં ડ્રો કરો સાપેક્ષ વેગ છે એ વળી પાછું તમારે ક્યારે આવશે હું તમને કહી દઉં વળી પાછું ચેપ્ટર નંબર 4 માં આવશે કે જ્યાં સાપેક્ષ વેગની પાછી એકવાર ડિટેલમાં ડિસ્કશન આવશે જાજુ નહીં આવે પણ તમે નીટ કે જેડબલઈ ના સમ કરતા છો ત્યારે પાછું સાપેક્ષ વેગ એમાં આવશે ચાલો સમજજો બરોબર રીતે તો હવે કેવી રીતે આપણે આ સમને હેન્ડલ કરશું જોજો ધ્યાન રાખજો શું કીધું છે તમને એ પ્રમાણે વર્કિંગ કરવાનું છે ચલો આ કન્વેયર બેલ્ટ ઉભા રહ્યો કન્વેયર બેલ્ટ ને છે ને હું આ સીધી રેખા વડે દેખાડી દઉં છું ખાલી ઓકે અને નાનકડા ટાયર દોરી દો એટલે તમને ખબર પડે કે આમ કન્ટિન્યુઅસલી આ મોશન કરે છે આ બેલ્ટ આની સ્પીડ 4 કિલોમીટર પ્રતિ કલાકની છે નો દીધી હોય એટલે જમીનની સાપેક્ષે જ લેવાની હોય
કમ્પલસરી વાત છે, સિમ્પલ વાત છે. ચાલો 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ ગતિ કરે છે. સાંભળજો બરોબર રીતે. જો હવે શું કીધું છે તમને? હવે તમને કીધું છે આ 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. બાળકના માતા પિતા, એક બાળકના માતા પિતા બેલ્ટ ઉપર બેઠા છે. ઓકે, એટલે માતા અને પિતાની ઝડપ પણ 4 કિલોમીટર પ્રતિ કલાક આવી ગઈ. મતલબ કે આ બાળકના માતા અને પિતા એટલે કે આ ફાધર અને આ મધર, આ બંને માટે આ પટ્ટો સ્થિર થઈ ગયો. વિચારી લ્યો. રેડી? ડન? ચાલો હવે એના ઉપર બાળક, એક બાળક છે કે જે બાળક બેલ્ટની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ પાછળ દોડે છે. એટલે બાળકની બેલ્ટની સાપેક્ષે ઝડપ 9 કિલોમીટર પર આર છે. રેડી? ચાલો એક વસ્તુ એડ કરી દઈએ, આપણે લખવું જરૂરી છે. જમીનની સાપેક્ષે દહન વાયુની ઝડપ. ચાલો 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બાળકની બેલ્ટની સાપેક્ષે ઝડપ છે 9 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો હવે પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે? જ્યારે બાળક પટ્ટાની ગતિની દિશામાં દોડતો હોય, બાળક પટ્ટાની ગતિની દિશામાં દોડે ત્યારે ઝડપ. ઓબ્ઝર્વર ક્યાં છે? કોની સાપેક્ષે છે? જમીનની સાપેક્ષે. કારણ કે અવલોકનકાર કોણ છે? જમીન ઉપર છે. વિચારી લ્યો, આ જમીન ઉપર, અથવા અહીંયા જમીન દઈ દે આપણે. ચાલો, આ અવલોકનકાર જમીન પર છે. બાળક પટ્ટાની ગતિની દિશામાં દોડે ત્યારે એની ઝડપ કેટલી થાય? ચાલો સાહેબ સમજાઈ જવું જોઈએ. હવે આટલી બધી માથાકૂટ કરી. 4 કિલોમીટર સ્પીડ આમ જાય છે, આ 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પટ્ટાની દિશામાં જાય છે, તો ઝડપ કેટલી થાય? એને v1 કહી દો. 9 + 4 that is 13 કિલોમીટર પર આર. ચાલો સંખ્યા રેખાથી સમજાવું. ચાલો સંખ્યા રેખામાં મારે 2 લેવી પડશે. એક જમીન, એટલે જમીન માટે હું રેડ યુઝ કરું છું. ચાલો આ જમીન, કારણ કે જમીનની સાપેક્ષે જ ગોતવાનું છે. અને ટ્રોલી કન્વેયર બેલ્ટ માટે હું બ્લેક યુઝ કરું છું. ચલો આ બેલ્ટ, અહીંથી તમને કન્વિનિયન્ટ રહેશે, ઇઝી પડશે સમજવા માટે પણ. ચાલો અહીંયા 0, આપણે જમીનની સાપેક્ષે જ ગોતવાનું છે. આના ઉપર રાઉન્ડ કરી દો. આની સાપેક્ષે કોની સ્પીડ જોઈ છે? બાળકની સ્પીડ. ચાલો તમને જ આપેલું છે, લ્યો એટલે તમને સમજાઈ જશે. ચાલો હવે શું છે ધ્યાન જોજો. 4 કિલોમીટરે તો પટ્ટો જાય છે, એટલે અહીંયા 4 કિલોમીટર આ પટ્ટો આવી ગયો. રેડી? આ પટ્ટો. હવે પટ્ટાની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે, એટલે પટ્ટાની સાપેક્ષે, એટલે પટ્ટાને લેવો પડશે તમારે માર્કેટમાં. આની સાપેક્ષે એટલે અહીંયા 0 કન્સિડર કરવો પડશે. આની સાપેક્ષે 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, પણ કઈ દિશામાં? પટ્ટાની ગતિની દિશામાં. એટલે પટ્ટો જે બાજુ ગતિ કરે છે એ જ બાજુ, એટલે ધન દિશા થઈ. એના ઉપર 9, પણ ગતિની દિશામાં એટલે 9. ચાલો એટલે 9 કિલોમીટર પર અવર. કોની? તો કે બાળક, એટલે કે ચાઇલ્ડ, સી. રેડી? ચાલો આ પટ્ટાની સાપેક્ષે, પણ આપણે તો આની સાપેક્ષે ચાઇલ્ડની સ્પીડ જોઈએ. તો સિમ્પલ, આની સાપેક્ષે ચાઇલ્ડની સ્પીડ આટલી થાય, આ થાય. અહીંયા ચાઇલ્ડની સ્પીડ થાય, આ કેટલી થાય જોવો જોઈએ. બેટા ખબર પડવી જોઈએ. આ 4 આ 0 છે, આ 9 બીજા એટલા કેટલા થાય? તો કે 13 થાય. ચાલો સમજા. હવે કેસ નંબર 2. હવે તમને આવડી જવું જોઈએ. બાળક પટ્ટાની ગતિની વિરુદ્ધ દિશામાં દોડે ત્યારે ઝડપ. સિમ્પલ, જમીનની સાપેક્ષે જ ગોતવાની છે. કેટલી થશે સાહેબ? હવે હું કરાવતો નથી, તમે સમજી જવા જોઈએ. કેટલી સ્પીડ થાય? 5. પણ કેવા 5 લઈ શકાય? -5. કેવી સ્પીડ થશે? -5. શું કામ? 4 આગળ 9 પાછળ, એટલે -5. પર ઝડપ છે એટલે હું પ્લસ લઈ લઈશ. 5 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે એટલે પ્લસ લીધા છે. બાકી ઉભા એક કામ કરી, વેગ લખો અહીંયા. કેટલો થશે વેગ? માઇનસ ઝડપ કીધું એટલે +5 તમારો આન્સર.
હવે સમજી ગયા શું કામ? હવે શું કરવું પડે? આ 9 લેવા પડે, પણ 9 -9 લેવા પડે, અને આ 4 છે એટલે -9 અહીંયા થાય. હાલો હવે કેસ નંબર બી નું હાઈડર ડ્રો કરું. આ કેસ નંબર એ હતો, આ એ કેસ, એટલે આ એ કેસનો આન્સર છે. હવે બી કેસ માટે હું કઈ બોલપેન યુઝ કરું? બ્લેક યુઝ કરું છું. ચાલો બ્લેક માર્કર યુઝ કરું છું. આની સાપેક્ષે 9, પણ હવે ગતિની વિરુદ્ધ દિશા છે એટલે આ 4 નો ગેપ, એટલે 9 અહીંયા ક્યાંક હશે. રેડી? ચાલો મારે તો આની સાપેક્ષે બાળક જોઈએ છે, તો આ બાળકની સ્પીડ કેટલી થાય ખબર પડવી જ જોઈએ, -5 km/h. ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર ઓફ ઓપ્શન બી. ચાલો હવે પ્રશ્ન શું છે? સી પ્રશ્ન સારો છે. કેટલું લોજિક તમે વાપર્યું છે, કેટલું સમજ્યા છો, એના ઉપર બધા આન્સર તમારા આવશે. ચાલો સી શું પૂછેલો છે? સી એવું કીધું છે, એ અને બી માં બાળકને લાગતો સમય કેટલો હશે? ચાલો એ અને બી માં બાળકને લાગતો સમય કેટલો હશે? મતલબ કે ફાધર થી મધર અને મધર થી ફાધર જવા માટે લાગતો સમય કેટલો થાય? તો સિમ્પલ કોમન સેન્સ વાપરો. બચાવ આ બાળક છે એ પટ્ટા ઉપર જ ડિસ્ટન્સ કાપે છે, એટલે જે આ ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે એ પટ્ટા ઉપર ટ્રાવેલ થાય છે, તો પટ્ટાની સાપેક્ષે જ તમારે સ્પીડ લેવાની થાય. તો પટ્ટાની સાપેક્ષે સ્પીડ એ અને બી બંનેમાં સરખી જ છે. પટ્ટાની સાપેક્ષે સ્પીડ કેટલી છે? તો કે 9 છે. તો બી પટ્ટો આમ જતો હોય તો ભલે, પટ્ટો આમ જતો હોય ભલે, બાળક તો કેટલી સ્પીડથી ગતિ કરશે પટ્ટા ઉપર? 9 km/કલાકની ઝડપથી જ ગતિ કરશે. તો હવે આ 50 મીટર અંતર કાપવા માટે એ અને બી માં લાગતો સમય કેવો મળવો જોઈએ? સરખો જ મળવો જોઈએ, કારણ કે આ 50 મીટર તમે જમીનની સાપેક્ષે નથી કાપતા, કારણ કે જમીનની સાપેક્ષે 50 કાપો તો ગતિની દિશામાં 13 થાય ને ગતિની વિરુદ્ધ દિશામાં 5 થાય, તો સાચા તમે. પણ આ જે ડિસ્ટન્સ ટ્રાવેલ થાય છે પટ્ટા ઉપર જ ટ્રાવેલ થાય છે, તો પટ્ટાની સાપેક્ષે ઝડપ કેટલી છે? 9. તો પટ્ટો આમ જતો હોય તો ભલે ને આમ જતો હોય તો ભલે, બાળકને શું ફેર પડે? નો ફેર પડે. એટલે બંને કેસમાં બાળકને લાગતો સમય કેટલો થશે? સમાન થશે. ચાલો જોજો. એટલે સ્ટેટમેન્ટ લખું છું અહીં 50 મીટર નું અંતર બાળક પટ્ટા પર કાપે છે, તેથી એ અને બી બંનેમાં લાગતો સમય સરખો થશે. લાગતો સમય એ અને બી માં લાગતો સમય કેવો થશે? તો કે સરખો થશે. રેડી? કેટલો થશે એ આપણે ગોતવાનું છે. ચાલો લાગતો સમય ટી હોય તો ચાલો તો શું થશે? ટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ ના છેદમાં વેલોસિટી. કેટલી? 9, પણ એ 9 km/કલાક છે ને, મીટર પર સેકન્ડમાં ફેરો ગુણ્યા 5/18. ડાયરેક્ટ હવે અહીંયા ડાયરેક્ટ જ કરવાનું, એવો લાંબો ટાઈમ ન હોય આપણી આગળ. 9 દુ 18, બગડો જવા દી ઉપર, 50 દુ 100/5 કેટલા થશે? 20. આઈ થિંક 100/5 એટલે 20 સેકન્ડ થશે આ ટી. ક્લિયર? ચાલો હવે એના પછીનો જે પ્રશ્ન પૂછ્યો છે એમાં એને આપણે ડી કહી દઈએ. ડી, જો બાળકની ગતિનું અવલોકન તેના માતા કે પિતા કરતા હોય તો ઉપરનામાંથી કયા પ્રશ્નનો જવાબ પરસ્પર બદલાઈ જશે? ચાલો બાળકની ગતિનું અવલોકન એના માતા કે પિતા કરે તો એ, બી અને સી માંથી કયો જવાબ બદલાઈ જશે? આ સી છે. ચાલો તો બાળકના માતા પિતા જ્યારે ઓબ્ઝર્વેશન લે તો સી કોઈ દી ચેન્જ ન થાય, કારણ કે એના માટે તો સરખો જ રહેવાનું છે. પણ એ અને બી ચેન્જ થઈ જાય. શું કામ? બાળકના માતા પિતા ઓબ્ઝર્વેશન લે એનો મતલબ કે તમે બેલ્ટની સાપેક્ષે ચર્ચા કરો છો, કારણ કે બાળકના માતા પિતા કયો તોય ભલે અને બેલ્ટ કયો તોય ભલે, એ બંનેની સ્પીડ 4 જ છે. બરોબર? એટલે આ જે 0 થઈ એ તમે હવે કોની સાપેક્ષે ચર્ચા છે? તો કે બાળકના માતા પિતા. તો બાળકના માતા પિતા છે કે ના ઉપર? બેલ્ટ ઉપર કેવા છે? સ્થિર. તો એનો મતલબ કે તમે કોની સાપેક્ષે ચર્ચા કરો છો? બેલ્ટની સાપેક્ષે જ ચર્ચા કરો છો. એટલે હવે આની સાપેક્ષે ચર્ચા કરો. તો આની સાપેક્ષે તમે ચર્ચા કરો તો એ કેસમાં ચર્ચા કરો તો 9 ની સ્પીડ થાય, ને બી કેસમાં ચર્ચા કરો તો -9 ની સ્પીડ થાય. શું ફેર પડે? જોઈ લ્યો જોઈ. રેડી? ડન. એટલે કાંઈ ફેર પડશે નહીં. એટલે તમે આવું કહી શકો, સી માં ફેર નહીં પડે, એ અને બી માં માતા પિતાની સાપેક્ષે બાળકની ઝડપ 9 km/h રહેશે. સી માં કોઈ ફેરફાર ન થાય. રેડી? મળીએ નેક્સ્ટ સેશનમાં. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.